વધીએ બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે લેટર કાંડમાં પ્રહાર. પ્રતાપ દુધાતનો પત્ર. જી હા, અમરેલી લેટર કાંડ કે જે છેલ્લા 3-4 મહિનાથી જોરદાર ચર્ચાઈ રહ્યું છે. પહેલા તો આમાં ફક્ત એવું લાગતું હતું કે આ તો ભાજપ વર્સિસ ભાજપનો ખેલ છે, ભાજપની અંદરની લડાઈ છે, પરંતુ એમાં જ્યારે એક પાટીદાર દીકરી જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ઘટનાના રિકન્સ્ટ્રક્શન બાબતે, અને પછી કોંગ્રેસે જે આરોપ લગાવ્યો કે તમે પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું છે, કે જે માસૂમ દીકરી છે તેનું સરઘસ કાઢ્યું, પછી એમાં એ સામે આવ્યું કે પટ્ટા મારવામાં આવ્યા હતા. ઘણા બધા એમાં અલગ અલગ બિંદુ આપણને જોવા મળ્યા હતા. જો કે આજની તારીખમાં આ બાબતે કોણ ખોટું છે, કોણ સાચું છે, કશી જ ખબર નથી. કોણે લેટર લખ્યો, નકલી લેટર હતો કે અસલી લેટર હતો, પટ્ટા માર્યા કે નહીં, એમાં શું ખોટું હતું, શું રાત્રે ધરપકડ થઈ હતી, કશી જ કંઈ ખબર નથી. અમરેલીના કેટલાક પોલીસ કર્મી ચોક્કસથી આમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. નિલીપ રાયજીને એક તપાસ તેમને સોંપવામાં આવી હતી, એમણે પણ રિપોર્ટ સબમિટ કર્યો, પરંતુ વિધાનસભા ગૃહમાં પણ આ મામલો ચર્ચાયો હતો. અને પછી આજે અમરેલીથી પ્રતાપ દુધાતે વધુ એક લેટર મુખ્યમંત્રીને લખ્યો છે અને તેમણે નાર્કો ટેસ્ટની પણ માંગ કરી નાખી. પ્રતાપ દુધાત અત્યારે જોડાઈ પણ ગયા છે. પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રતાપભાઈ, એટલો બધો આપને અત્યારે આક્રોશ છે કે આપે સીધો પડકાર ફેંક્યો છે કે તમને એવું લાગતું હોય તો મારો પણ નાર્કો ટેસ્ટ કરાવી લો. વિધાનસભા એટલે એક આસ્થાનું કેન્દ્ર ગુજરાતની લોકશાહી હોય કે હિન્દુસ્તાનની લોકશાહીની અંદર ગણાતું હોય, અને એની અંદર સખત જૂઠાણું બોલવું અને જૂઠું બોલવું. પ્રશ્નોત્તરીના પ્રશ્નની અંદર પણ જૂઠો જવાબ આપ્યો, અને બાકી રહી જતું તો ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે કે કોઈ ષડયંત્રનો ભોગ કૌશિક વેકરિયા બન્યા. 1લી તારીખે પત્રની અંદર અમે ચેલેન્જ કરી છે, ભારતીય જનતા પાર્ટીના લખાયેલા પત્ર પછી પોલીસ મુવમેન્ટ કરી, એક પણ ટ્રક રેતી ના નીકળે, દારૂ કશી વેચાય નહીં 3 મહિનાની અંદર. તો જે આરોપ ભ્રષ્ટાચારના લાગ્યા તે સાર્થક થાય છે. દીકરીને રાત્રે 12 વાગે ઘરેથી લઈ આવ્યા, અને ગૃહમંત્રી વિધાનસભામાં એવું કહેતા હોય કે યુવા નેતાને ષડયંત્રનો ભોગ બનાવવાનું એક કાવતરું રસાણ. તો સરકાર તમારી, જ્યાંથી હું વાત કરું છું ત્યાં સુધી દિલ્હી સુધી બધું તમારું, આઈબી તમારું, સરકાર તમારી, પોલીસ તમારી, તમે પોલીસના ગૃહમંત્રી છો, તો તમને શરમ જેવી જો કઈ વસ્તુ હોય તો 3 મહિને તમે દીકરીને હજુ ન્યાય નથી અપાવી શક્યા. નિલીપ રાય નામની વ્યક્તિની નિમણૂક આપી, એને પરફેક્ટ રિપોર્ટ રજૂ કર્યો, ડીજીપી રિપોર્ટ દબાવીને બેઠા 3 નાના પોલીસોને સસ્પેન્ડ કર્યા, 4 પોલીસને તમે ફેરબદલી કરી. તો કોણે આ ષડયંત્ર રચ્યું? પણ આમાં પ્રતાપભાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડે કોઈ આધાર પુરાવો છે? એના આધારે તેમણે ગૃહમાં નિવેદન આપ્યું છે ને, કારણ કે હવાની વાતો તો ત્યાં વિધાનસભા ગૃહમાં થઈ ન શકે. ચલો માની લો જાહેર માધ્યમમાં કદાચ ભૂલ પણ થઈ જાય, પરંતુ એમની પાસે કોઈ આધાર પુરાવો છે ત્યારે તેમણે કહ્યું ને કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર છે. 5 વર્ષની અંદર હું ધારાસભ્ય તરીકે રહ્યો છું. ગૃહ મારફત ગુજરાતને ગુમરાહ કરવાનું એક સ્પેશિયલ કાવતરું ચાલે છે. ટીવી મીડિયાને ગૃહ પ્રજા સમક્ષ દેખાવું જોઈએ. અમે વારંવાર માગણી કરી, નથી કર્યું. પોતે ત્યાં વાહવાહી લૂંટવા માટેની વાત કરતા હોય અને લાજવાની જગ્યાએ ગાજતા હોય તો ગુજરાત ફર્સ્ટ મારફત ખુલ્લી ચેલેન્જ છે. જ્યાં ડિબેટ કરવી ત્યાં બેસવાની મારી તૈયારી છે. કૌશિકભાઈ વેકરિયાને મંત્રીને બેસવું હોય, એની સામે મારી આ મુદ્દા ઉપર વાત કરવાની તૈયારી છે. જો એ કહેતા હોય કે ષડયંત્ર રચાણું, તો અમે એમ કહીએ છીએ કે દિલીપભાઈ સંઘાણીએ કીધું મારો નાર્કો કરાવો, નારાયણભાઈ કાછડિયાએ કીધું મારો નાર્કો કરાવો, ભારતીય જનતા પાર્ટી અડધી કહી શકી કે અમારો નાર્કો કરાવો, અમે એમ કહીએ કે અમારો નાર્કો કરાવો, અમે એમ કહીએ કૌશિક વેકરિયાનો પણ નાર્કો કરાવો, પાયલ કોટીનો પણ નાર્કો કરાવો, ગૃહમંત્રીનો પણ નાર્કો કરાવો. ગુજરાતની જનતા સમક્ષ સાચી વાત આવવી જોઈએ. જોરથી બોલીને વાત દબાવવાનો પ્રયત્ન કરતા હોય, હાઈકોર્ટમાં અમારો કેસ ચાલુ છે. અમે ગૃહમંત્રીના આપણા મારફત એટલું જ કહીએ કે ગુજરાતની પ્રજાને શા માટે ગુમરાહ કરો છો? એમ કહી શકે કોઈ ષડયંત્રનો ભોગ બન્યા, સરકાર તમારી છે. તમે રાતમાં દેશદ્રોહના ગુના નાખો છો, તમને મજા આવે ને ધરપકડ કરીને જેલમાં નાખો છો. કોંગ્રેસે કાવતરું કર્યું, જેલમાં નાખો. પણ આ જ બાબતે આપણી જે ગુજરાતની જે પંચાયત છે, સૌથી મોટી પંચાયત વિધાનસભામાં, એ બાબતે ચર્ચા થવી જરૂરી હતી. એ વખતે કોંગ્રેસના ધારાસભ્યો કેમ હાજર નહોતા રહ્યા? 3 અને 4 માસનો જ્યારે આ બાબતે ચર્ચા થવાની હતી, તમારે એક પણ ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં નહોતા. અન્ય ધારાસભ્યો હાજર હતા, ગૃહમંત્રી પોતે હાજર નહોતા. જવાબ ગૃહમંત્રીને આપવાનો હતો, પોતે હાજર નહોતા. પોતે ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યા અમરેલીની બજારમાં. શું રાંધી ગયા એ અમારો પ્રશ્નાર્થ છે. અમે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે, તો શા માટે 3 નાના પોલીસને સસ્પેન્ડ કર્યા,
શા માટે એસઆઈટી ની રચના કરી? શા માટે તમે એમણે તો દિલીપ કહ્યું ને રાયની નિમણૂક પ્રતાપભાઈ કરી? કે હજુ તો આ જે રિપોર્ટ સબમિટ થયો છે એના આધારે પગલાં લેવાના બાકી છે અને એમણે વિધાનસભામાં કહ્યું કે અમે 100% પગલાં લઈશું, એટલે એનો મતલબ કે હજુ જે સસ્પેન્શન વાળી કામગીરી છે એ તો હજુ શરૂઆત છે. ભૂતકાળમાં આશારામ બાપુના 2 છોકરાની બલી છડી, એસઆઈટી ની રચના થઈ, પગલા ભરાણા. ભૂતકાળની અંદર થાનની અંદર કમિટીની રચના થઈ, એસઆઈટી ની રચના થઈ, પગલા ભરાણા. આવું તો વારંવાર વખતે આવી એસઆઈટીઓ ને અન્ય કમિટીની રચનાઓ કરી અને અભરાએ પેપરોને છડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આમાં દૂધનું દૂધ, પાણીનું પાણી. અમે એટલું જ કહીએ બિલકુલ કે આ ન્યાયિક તારીખના પ્રક્રિયા વિશે તમે- વાત કરી છે પ્રતાપભાઈ. હાઈકોર્ટમાં તમે કહ્યું અમે પહોંચ્યા છીએ, તો હાઈકોર્ટમાં ક્યારે તારીખ છે, શું વિગતો છે, ત્યાંથી શું કોઈ પ્રતિભાવ આવી રહ્યા છે આપને? હાઈકોર્ટની અંદર જ્યારે અમને તારીખનો અમારો ટાઈમ આપશે ત્યારે હાઈકોર્ટના જસ્ટિસો પર અમને વિશ્વાસ છે. અમે ગૃહમંત્રીને ચેલેન્જ એટલા માટે કરી કે ગૃહમાં જૂઠું બોલ્યા. ષડયંત્રનો ભોગ કૌશિક વેકરિયાને જો અમે બનાવ્યો હોય અથવા રાજકીય ભોગ બન્યા હોય તો શા માટે પગલા નથી ભરતા? કોની શરમ છે? અચ્છા, એટલે તમે પડકાર ફેંકી રહ્યા છો કે જો તમે લોકો એમને ષડયંત્રનો ભોગ બનાવ્યો છો, તમારી સામે પગલા લઈ લો, એવું તમે આ 100% પડકાર ફેંકો છો? નાર્કો ટેસ્ટ કરાવો. હા, તૈયારી છે અમારી. આ તો લાજવાની જગ્યાએ ગાજવાની વાત કરે, ન્યાય કરી નથી રહ્યા. એક ગરીબની દીકરી, ખેડૂતની દીકરીને એક ન્યાય માટે લાચારી કરવી પડે. શા માટે એ લોકોએ જેલમાં પૂરી હતી અને શા માટે જેલમાં કાઢવા માટે એ લોકોએ કોર્ટની અંદર શ્રી સમરી ભરવાનો પ્રયત્ન કર્યો? આખી ગુજરાતની જનતાએ જોયું છે કે ખોટી કલમો નાખી 10-10 વર્ષની સજા થાય, આવી કલમો નાખી અને પછી પાછું શ્રી સમરી ભરવા માટેના પ્રયત્ન ત્યાં ગતકડા કરવામાં આવ્યા. પણ હવે ભાજપ નેતાઓ પણ શાંત થઈ ગયા. દિલીપ સંઘાણી કહેતા હતા કે સમય આવ્યો બોલીશ, ઘણો બધો સમય લઈ લીધો, કશું બોલતા નથી. દિલીપભાઈ સંઘાણી પણ ખૂબ જ બોલ્યા છે, નારણભાઈ કાસડિયા પણ ખૂબ જ બોલ્યા છે. એ સમય હતો ત્યારે ભાજપ પછી પણ હવે ખૂબ જ કશું બોલી બોલતા નથી. ગઈકાલે થોડી રાજકીય મુલાકાતો એમણે કરી લીધી પણ કશું બોલતા નથી. એ છે. 3 મહિના સુધી બોલવાનું ન હોય. ગુજરાતની જનતા મૂંગી જોઈ રહી છે. અચ્છા, ન્યાય આપવાનું કામ એ સરકારનું કામ છે. બોલવાનું કામ અમે પત્રો લખ્યા, અમે ધરણા કર્યા, અમે આંદોલન કર્યું. ભૂતકાળમાં 14 દીકરાની બલી સડી ગઈ, ક્યાં ન્યાય આપ્યો? આવા તો કેટલાય લોકોના ભોગ લઈ લીધા છે. નિર્ભર તંત્ર ને નિર્ભર સરકારની માનસિકતા સતી એટલા માટે થાય કે ગૃહમંત્રી એવું કહેતા કે 100 કલાકની અંદર લોકોની યાદી બનાવો. 30 વર્ષથી તમે શાસન કરી રહ્યા છો. કેટલા બુટલેગરોને તમે પકડ્યા, કેટલા ખનીજ માફિયાઓને પકડ્યા, કેટલા મર્ડરિસ્ટને પકડ્યા, એ ગુજરાતની જનતા જાણવા માંગે છે. પણ નહીં, બળાત્કાર છેલ્લા 1 મહિનામાં થયા. અમરેલીની અંદર બળાત્કારના 2 કિસ્સાઓ બન્યા. એને દબાવવા માટે ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકા ઘાસને લીલું બતાવવા માટે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા. એમની પણ તમે ભલે પ્રહાર કરી રહ્યા છો રાજનીતિક રીતે, પણ વિશ્વાસ નથી તમને ગૃહમંત્રી પર, ડીજીપી પર? એમણે પોતે કહ્યું છે અમે તપાસ કરી રહ્યા છે ને પગલા લેવામાં આવશે. એમ નથી કહ્યું કે આમાં બધા કઈ ખોટું થયું ને, એમણે કહ્યું કે પગલા લેવામાં આવશે, એક્શન લેવામાં આવશે. અમારો એક જ જગ્યાએ વાંધો છે. એણે ગૃહની અંદર એવું કીધું છે કે કૌશિક વેકરિયા નિર્દોષ છે, કૌશિક વેકરિયાનો ષડયંત્રનો ભોગ લઈ રહ્યા છે, ત્યાં અમારો વાંધો છે. બિલકુલ. 40 લાખનો રૂપિયાનો ભ્રષ્ટાચાર એ લગાવવાનો આરોપ ભાજપ વાળાએ કર્યો છે, અમે નથી કર્યો. બુટલેગરોથી લઈને ખનીજ માફિયાઓ, પણ એ પત્ર સાચો છે કે ખોટો એ તપાસ હજી થઈ નથી બરાબર. એ તપાસનો રિપોર્ટ બહાર આવશે પછી આપણને ખબર પડશે. બિલકુલ, કેમ ડિક્લેરેશન નથી કરતા? એ થવું જોઈએ. જે રિપોર્ટ નિલીપ ત્રાજીએ તૈયાર કર્યો છે એ બહાર આવવો જરૂરી છે. આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કોંગ્રેસનું એકમાત્ર એવું કહેવું છે, તમે એવી રીતે કહી શકો કે ભાઈ કૌશિકભાઈ વિરુદ્ધ આમાં ષડયંત્ર પણ રચવામાં પ્રતાપભાઈનો આવ્યું છે. આક્રોશ જે હતો એ સૌથી વધારે એ વાક્ય ઉપર હતો કે પેલું કૌશિક વેકરિયાની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર કરાયું છે જે બોલ્યા. બાકીની વાત એમણે છેલ્લે એ વાત સ્વીકાર લીધું કે એમણે એવું કેમ કહ્યું કે કૌશિક વેકરિયા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર હતું, બાકી કશું સત્ય નથી. બિલકુલ. અને પરેશ ધાનાણીએ પણ આજે આ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. તેમણે જે હંમેશા રીતે જે રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લેતા આવ્યો છે અને કાવ્યાત્મક રીતે જે વ્યંગ કરતા આવ્યો છે, આજે વધુ એક વ્યંગ તેમણે કર્યો હતો અને પછી કહ્યું ચોરના ભાઈ ઘંટી ચોર, સૌનો નાર્કો ટેસ્ટ કરાવો. રિપોર્ટ જાહેર કર્યો એટલે બધા તૈયાર છે કે ભાઈ અમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છીએ. લાઇનમાં બધા ઊભા છે. શું કોઈ નાર્કો ટેસ્ટ થશે ખરા? શું કોઈ રિપોર્ટ બહાર આવશે ખરા? કે પછી શું આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ખરા? એક મોટો સવાલનું નિશાન આપણા સૌની સામે છે. જોવાનું રહેશે કે હવે આ બાબતે આ કેસમાં શું થાય છે, શું એક્શન લેવામાં આવે છે સરકાર તરફથી. હવે અંત તરફ જઈએ. હવે સમયનો અભાવ છે એટલે મુદ્દાની વાતને આપણે પૂર્ણાહુતિ કરી દઈએ. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.